તો જય દાદા દ્વારકાથી જય માં ભવાની, કેમ છો બધા મજામાં ને? મિત્રો આજે આપણે વાત કરીએ કે માતા પિતા ની ફરજ અને સંતાનો પ્રત્યે લાગણીમાં અવરોધ મોબાઈલની દુનિયા. મિત્રો, માતા પિતા છે ને એ પોતાના બાળકોને ચાહતા જ હોય છે. પોતાના બાળકોથી એને કશું વધારે કોઈ વાલું જ ન હોય. માતા પિતા નું જીવન જ પોતાના બાળકો હોય. પછી એમાં દીકરો હોય કે દીકરી, કઈ ફરક ન હોય. માતા પિતા કોઈ બાળક ઉપર ગુસ્સે થતા હોય, કોઈ દીકરી ઉપર ગુસ્સે થતા હોય, કોઈ ક્રોધિત થઈ જતા હોય, એનો મતલબ આજના યુગમાં જ દીકરા દીકરીઓ એવું કરે છે કે માતા પિતા છે ને એને આપણા પ્રત્યે પ્રેમ ભાવના નથી, આપણે પ્રત્યે લગાવ નથી, આપણી પ્રત્યે લાગણી નથી. ખરેખર આવું કેમ થાય છે? માતા પિતાને આખી સંતાન કરતા કોઈ વિશેષ હોતું જ નથી. રાત દિવસ એક કરી, દિવસ રાત એક કરી, ટાઢું ખાઈ અને સર્વત્ર સગવડતા, સુવિધા અને શાંતિપૂર્વક હસી ખુશીથી સર્વત્ર પરિવાર વિતાવે એ માટે બાપ અને માં આકાશ પાતાળ કરી નાખતા હોય છે. છતાં આજના સમયમાં સંતાનોને એવું કેમ લાગે છે કે માતા પિતા અમારા પ્રત્યે કંઈ કરતા નથી, એની જવાબદારી નિભાવતા નથી? એનું કારણ એક જ છે કે માતા પિતા પ્રત્યે જેનો લગાવ હોય ને એને લાગણીની ખબર પડે. માતા પિતા પ્રત્યે સમય વ્યતીત કરતું હોય ને એને લાગણીની ખબર પડે. પણ અત્યારના સમયમાં સંતાનોને એવું લાગે છે ને એનું મોટામાં મોટું 99.99% મોબાઈલ છે. આ મોબાઈલનો યુગ એવો ભયંકર છે ને કે જેમ તમે એના નજીક જતા જાવ ને એમ એ તમારી અંદર ઉતરતો જાય. આપણે આપણા સંતાનોને કઈ બેટા મોબાઈલ ઓછો વાપર, આ છે તે છે, તો આપણે નિવૃત્ત હોય અને જો કંઈ કામ ન હોય ને આપણે મોબાઈલ લઈને બેઠા હોય તો સંતાન આપણને એમ કે તમે મોબાઈલ શું કરવા વાપરો છો? પરંતુ એ એવું કેમ કહે છે? એનું કારણ છે કે એને લગાવ મોબાઈલ હારે થઈ ગયો એટલો છે ને કે એની મનની અંદર તમારી કશી વાત ઉતરતી નથી. પરિણામે તમે એને પરાયા દેખાવ છો અને તમે જે લગાવ થયો છે એ ખતરનાક છે, એ તકલીફ વાળો છે, એની પ્રગતિ રૂંધવા વાળો છે, એને બરબાદ કરવા વાળો છે, એને દિશા ન સૂઝવા દેવા વાળો છે. એની પાછળ એનો કિંમતી વક્ત જે બરબાદ કરી રહ્યો છે એ માટે જે તમે એને કહો છો ને એને ગળામાં ઉતરતું નથી. કારણ કે સંતાનને સર્વત્ર એનું જીવન મોબાઈલ બની ગયો છે. પરંતુ જ્યારે સમય આવે ને ત્યારે ખબર પડશે કે મારો બાપ છે, મારી માં છે, એ મારા માટે આટલું કરતા, આમ કેતા એ સાચું હતું. પણ ખરેખર ત્યારે ખૂબ મોડું થઈ ગયું હશે. માટે સર્વત્ર ને હું કહું છું, બાળકોને કહું છું, યુવાનોને કહું છું કે બને એટલો સમય છે ને એ તમારા જીવન માટે ખર્ચો.
તમે કઈ રીતે આ દુનિયામાં આગળ વધી શકો, તમારું આવનાર ભવિષ્ય કઈ રીતે સુધરે, તમારું જીવનનું ઘડતર કઈ રીતે થાય, તમે માનસિક અને તનથી કઈ રીતે સ્વસ્થ રહો, આવું જીવો. એમ મોબાઈલનો ઉપયોગ કરો પણ ઓવર ન કરો. આપણે ઘણા છોકરાને કહેતા હોય કે ભાઈ ભણવામાં ધ્યાન રાખ, મોબાઈલ ઓછો વાપર, મોબાઈલ ઓછો વાપર, પણ એને સારું નથી લાગતું, કારણ કે એનો લગાવ થઈ ગયો છે. આ લગાવ છે ને, એ લગાવ જો ન છૂટે ને તો માણસને ઘણું લગાડી દે છે, માણસને બરબાદ કરી દે છે. તમારામાં ગમે એવી ટેલેન્ટ હોય ને, તમારામાં ગમે એવી હોશિયારી હોય ને, પણ તમે જ્યારે તમારા મા બાપ તમને એમ કે ભાઈ તું આ નથી સારું કરતો, મોબાઈલ મૂકી દે, કંઈક વાંચ, કંઈક તૈયારી કર, ત્યારે ખરેખર યુવાનીના જોશમાં એને અઘરું લાગે છે. પણ 110% તમારામાં જીવનમાં વિચારવા જેવું છે. કારણ કે તમને એટલા વિચારથી એ ગુલામ કરી દે છે ને કે તમે તમારું જીવન આખું એને ગુલામ બનાવી દો છો, તમે એને સોંપી દો છો. અને તમારું સોંપેલું જીવન કોઈને હોય ને એ કંઈ પ્રગતિ ન કરી શકે. એટલા માટે કહું છું કે મોબાઈલ છે ને એ જીવનમાં ખતરનાક છે. તમારી તૈયારી જે બાબતની કરતા હોય એમાં જેટલા ટકા તમે મોબાઈલ વાપરો છો ને એટલા ટકા તમારી તૈયારી કરો. અને અત્યારે જેટલા ટકા તમે તૈયારીમાં તમારું મન જાય છે ને એટલા ટકા જ મોબાઈલ વાપરો. તમે અખતરો કરીને મને કહેજો કેટલું અઘરું છે. અને એ અઘરું તમને લાગે, મોબાઈલ તમે ન મૂકી શકો અને તમે વાંચવામાં તમારું મન ના જાય ને, ત્યારે 1 મિનિટ, 1 ક્ષણ મારો વિચાર કરી અને તમારા મનને અંદરથી પૂછજો કે આ વિડીયામાં આ ભાઈ કે છે એ સત્ય છે કે ખોટું છે. તમને અંદરથી જવાબ મળી જશે. એટલે આવનાર ભાવિ પેઢી તમારી સુરક્ષિત અને સુંદર બનાવવી હોય, તમારું જીવન ખીલાવવું હોય, તમારે ખીલવું હોય, તો મોબાઈલનો મર્યાદિત ઉપયોગ કરો. હું એમ નથી કહેતો ન કરો, મર્યાદિત ઉપયોગ કરો. અમારા જેવા વડીલ હોય, ઉંમર વીતી ગઈ હોય, જિંદગી પૂરી થવાની તૈયારી હોય, એ મોબાઈલ જોતા હોય ને તો એની વાદ ન કરો એમ. કારણ કે અમારા જીવનથી હવે કશો ફરક પડવાનો નથી. એમ અમારું જીવન એટલું કિંમતી નથી, અમારું જીવન એટલું અમૂલ્ય નથી જે તમારું જીવન અમૂલ્ય છે. કારણ તમારે કંઈક બનવાનું છે, બનાવવાના છે અને બનીને બતાવવાનું છે. તમારે તમારી ભાવિ પેઢી છે, તમારું જીવનનું ઘડતર છે, તમારું કેરિયર છે, આ બધી વસ્તુ જે છે ને એ હવે તમારા હાથની અંદર આ આધુનિક યુગની અંદર આવવાનું છે. જમાનો હરણફાળ દોડી રહ્યો છે અને તમે એમ કહેશો ને કે આજ નહીં કાલે કરશું, તો એ કાલ થવાનું નથી. ત્યાં તો એટલો મોટો પ્રવાહ આવે છે ને પાછળ, મિત્રો, તમને ઊભા નહીં થવા દે. દોડી ગયા ને પડી ગયા, રહી ગયા. એવો આ ઝડપી જમાનો છે. અને આ મોબાઈલની અંદર વાપરો તો પણ એવું વાપરો કે તમારા જીવનની અંદર કંઈક શીખવા મળે, કંઈક ઘડતર મળે. વાદ વિવાદ છે, અભદ્ર છે, આવું ઓછું જુઓ. તમે થોડો બને તો થોડો ટાઈમ તમારા જીવન વિકાસ માટે, થોડો આપણા ધર્મ ચિહ્નો પાછળ, થોડો આપણા ધર્મને સમજવા માટે, સર્વત્ર સમાજની એકતા માટે, સર્વત્ર સમાજને ઉપયોગ માટે, જેમાં જેમાં તમે રુચિ લગાડશો ને એમ તમારો મોબાઈલ થોડો થોડો છૂટતો જશે અને જીવન જીવવાની ખૂબ મજા આવશે.
તો મિત્રો, મારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.